હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે મારી જીવંતિકા માનું વ્રત અને મેં રેડી થઈ ગઈ છું. પૂજા પણ થઈ ગઈ છે. પછી આ શૂટ કર્યું છે મેં, અને એની પહેલાં મેં પૂજાનું પણ શૂટ કરી લીધું છે. તો મેં એડિટ કરી દઈશ તો આગળ પાછળ કરીને. ઓકે, સો બધું થઈ ગયું છે, પૂજા થઈ ગઈ છે. હવે હું મંદિરે જવા માટે નીકળું છું અને ત્યાં ગાડી પણ મતલબ થોડીક પૂજા કરીશ આજે. અને અમે લોકો દેખીએ છીએ આજે શું કરીએ છીએ. આજે આખો દિવસ મતલબ મારા ફૂલ તો 3 મહિનો ચાલુ જ છે મારે, અને આ ઉપવાસ પણ છે આજે. તો આજે તો મારે એકલી લાપસી જ ખાવાની છે, અને લાપસી કાં તો કંસાર બંનેમાંથી એક વસ્તુ બનાવીશું આજે. અને અત્યારે મેં પ્રસાદીમાં સિંગદાણા ધરાવ્યા છે, કેમ કે મારે સાંજે જમવાનું છે. મેં એક જ ટાઈમ જમવાની છું આમે, એટલા માટે. તો સાંજે બધું કરીશ, અને અત્યારે હું પ્રસાદ બનાવી અને માતાજીને ધરાવી દઈશ. અને બસ હું બધું કરવા જઈ રહી છું. પહેલાં હું મંદિરે જઈ આવું, પછી બીજું બધું કામ કરું આગળ. તો મળું છું તમને થોડી વારમાં. તો નીકળીએ છીએ મંદિર માટે. ઓકે, તો બતાવું છું અમે મંદિરે કયા જઈએ છીએ અને શું કરીએ છીએ. તો એન્ડ સુધી જરૂરથી આ વિડીયો દેખજો, અને લાઈક, કમેન્ટ એન્ડ શેર જરૂરથી કરજો.
લોકો જઈને આવ્યા છીએ મંદિરે, બટ હું મોબાઈલ નહોતી લઈ એટલે શૂટ નથી કરી શકી કેમ કે મેં સાડી પહેરી હતી તો મારી પાસે મોબાઈલ મૂકવા માટે મેં કશું લઈ નહોતી ગઈ એટલા માટે. તો અમે લોકો મંદિરે જઈને આવ્યા છે. ઘરમાં ક્લીન થઈ ગયું છે, બધું ક્લીન કરી દીધું ઘરમાં અને કપડાં સુકવાઈ ગયા છે. બહાર સૂકવી તમે વરસાદ જેવું લાગે તો છે બટ દેખીએ છે જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી જેટલા સુકાય એટલા તાપમાં સારા, એટલા માટે મેં બહાર જ સૂકવી દીધા છે. અને બસ અમે બેઠા છીએ. અત્યારે તો કશું છે નહીં કેમ કે સાંજે જ અમે પ્રસાદી કરવાના છીએ. તો લેટ્સ સી. આજે આખો દિવસ તો એમ જ ઘરમાં જ જવાનું કેમ કે વરસાદવાળું વાતાવરણ છે. તો દેખીએ છીએ અમે બીજું શું શું કરવાના છીએ. અને આજે અમે ફરાળામાં ખાલી સિંગ ખાઈશું કદાચ, કાં તો કશું જ નહીં ખાઉં, કાં તો લસ્સી બનાવી દઈશ. બંનેમાંથી એક કરીશ કેમ કે આજે લાલ અને વ્હાઈટ આ બે જ વસ્તુ ખવાય મારાથી એટલા માટે. તો સાંજે અમે લોકો કંસાર બનાવવાના છીએ અને એ જ પ્રસાદી અમે લોકો ગ્રહણ કરીશું, મતલબ અમે લોકો એ જ ખાવાના છીએ. અને એક જ ટાઈમ અમારે ખાવાનું છે. તો પ્રસાદી પહેલાં હું માતાજીને ધરાવીશ અને પછી અમે લોકો ગ્રહણ કરીશું. તો દેખીએ છીએ આજે અમે લોકો શું કરીએ છીએ, કઈ રીતનું બધું પ્લાન થઈ રહ્યો છે. તો હું તમને જરૂરથી જણાવીશ. તમે પણ એન્જોય કરજો જરૂરથી અને મને કોમેન્ટમાં કહીને લખીને મોકલજો કે તમને કેવો લાગે છે મારો બ્લોગ ગુજરાતીમાં. તો જરૂરથી મને કહેજો. અને ગુજરાતી અને હિન્દી, જો તમારે હિન્દીમાં બ્લોગ બનાવવો હોય તો પણ મને કહેજો, તો હિન્દીમાં કરી આપીશ. અને દેખું છું થોડાક હિન્દીમાં બનાવીશ, થોડાક ગુજરાતીમાં બનાવીશ, એવી રીતે કરીશ. તો તમે મને જરૂરથી જણાવજો કે હિન્દી અને ગુજરાતીમાં થોડા બનાવું કે ખાલી ગુજરાતી જ કન્ટિન્યુ કરું. તો મને જરૂરથી કોમેન્ટમાં લખીને મોકલજો. અને આઈ હોપ છું કે તમને બહુ જ મજા આવી રહી છે. તો સબસ્ક્રાઈબ પણ કરીને જ જજો. ઓકે, તો મળું છું થોડી વારમાં તમને પાછી. પ્રસાદ બની ગયો છે કંસાર અને માતાજીને ધરાઈ દીધો છે. હવે અમે આ જ પ્રસાદી ખાઈશું. તો ઓકે ગાઈઝ, આજનો દિવસ અમારો પતી ગયો છે. તમને લોકોનો અવાજ પણ આવી રહ્યો છે, કેટલો ફાસ્ટ વરસાદ આવી રહ્યો છે અને વીજળી પણ બહુ જ ખતરનાક થઈ રહી છે. દેખીએ છીએ કે શહેરનો ચાલે છે, એકચ્યુઅલી 2 કલાકથી વરસાદ ચાલે છે. બહારે કદાચ પાણી ભરાયા જ ગયા છે. તો ઘરમાં તો કદાચ નહીં આવે પાણી કેમ કે ગયા વખત એટલો બધો વરસાદ હોવા છતાં પણ નહોતો આવ્યો ઘરમાં પાણી, એટલે વાંધો નહીં આવે. અને આજનો દિવસ બહુ જ સરસ ગયો છે. આજે મારો ઉપવાસ આખો દિવસ મતલબ બહુ સરસ રીતે થયો છે. આજે આખા દિવસમાં મીઠું નથી ખાધું અને હું 3 મહિનો કરું છું. તો દેખું છું કાલનો દિવસ મારો કેવો જશે. તો જરૂરથી મારો કાલનો વિડીયો પણ દેખજો, જેથી હું તમને કહી શકું કે મીઠા વગર કાલનો દિવસ એ કેવી રીતે જશે. વીજળી બહુ જ થઈ રહી છે બહાર, એટલે અવાજ આવશે જ તમને, એનું હું કશું નહીં કહી શકું. ઓકે, તો અને કાલે સાંજે મતલબ રાતે અમે જ્યારે જમીશું 7 વાગે ત્યારે હું ડાયરેક્ટ મીઠું ખાવાની છું. તો દેખું છું કે મેં ત્યાં સુધી મારી કેવી હાલત થાય છે કેમ કે 2 દિવસ સલંગ 2 દિવસ મીઠા વગરની છું. અને આજે તો એકલી ખાલી 2 લાપસી જ ખાધી છે. તો સોરી, કંસાર ખાધો છે. લાપસી ને કંસાર, ઓકે. તો મેં ખાલી એકલો કંસાર જ ખાધો છે. તો દેખીએ જ હવે કાલનો દિવસ મારો આખો કેવો જશે. લેટ્સ સી. અને આઈ હોપ તો કે આજે તમને લોકોને બહુ જ મજા આવી હશે. અને તમે કહેજો મને કે ગુજરાતીમાં કન્ટિન્યુ કરું કે હિન્દીમાં કરું, એ પણ મને કહેજો. હું એ રીતે મારા વિડીયો બનાવી શકું, મતલબ એક હિન્દી બનાવીશ ને એક ગુજરાતી બનાવીશ, એવી રીતે પણ હું 1 by 1 મતલબ બનાવી શકું. તો મને કીધું તમે લોકોને કઈ રીતે કમ્ફર્ટેબલ રહેશે, મતલબ વિડીયો મારા દેખવાનું તમને કઈ રીતે ગમશે. તો આજે આખો દિવસ હું પીળો કલર નથી અડક્યો, દેખો છો તમે મેં કશું જ નથી પહેર્યું. ઓકે, તો મેં પીળો કલર ફૂલ્લી એવોઇડ કર્યો છે. આજે રેડ અને પિંક જ કલર મતલબ મારે ટચ કરાવ્યું હતું. તો બધા જાણતા જ હશો તમે લોકો, જે લોકો જીવંતિકાનો વ્રત કર્યું હશે એ લોકો. તો બસ આ રીતનો આજનો દિવસ હતો મારો આખો પૂરો થયો છે. બસ હું સુઈ અને મેં અત્યારે પ્રસાદી લઈ લીધી છે. હવે સુવા જઈ રહી છું. મેં કીધું કે વ્લોગ શૂટ કરી લઉં અને એન્ડ કરી દઉં, તમને બાય ગુડ નાઇટ કહી દઉં. તો અમે કાલે મળીશું સવારે બીજા નેક્સ્ટ વ્લોગમાં. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. તબ તક કે બાય. ત્યાં સુધી બાય, ટેક કેર, હેવ અ ગ્રેટ ડે, બાય.